જય ગંગા મૈયા. હરિદ્વારનું આજનું છે 21 તારીખનું સવારનું. જય ગંગા મૈયા, જય ગંગા મૈયા, જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. આવો હનુમંત બિરાજો, ગુણ લાગુ તમને પાય. આસન આપું પ્રેમથી, બેસો ને હનુમતરાય. રામાયણ વાંચું રામની, તમે સાંભળજો હનુમતરાય. બોલો હનુમાનજી મહારાજ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, સતગુરુદેવ કી જય. હનુમાનજી મહારાજને આવાહન કરો એટલે હનુમાનજી મહારાજ આવી જાય. જય શ્રી રામ, જય શ્રી રામ. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. શ્યાવર રામચંદ્ર કી જય, પવન સુધ હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, રમાપતિ રામચંદ્ર કી જય. જય શ્યા રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતાય રામ. મંગલ ભવનય મંગલહારી, દવૌ સુદશરથય જર બિહારી. જગત સુતા જગ જનની જાનકી, અતિ પ્રિય કરુણા રે નિદાન કી. તાકે જુગ પદ કમલ મનાવે, જાસુ કૃપા નિર્મલ મતિ પાવે. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. મંગલ ભવનય મંગલહારી, દવૌ સુદશરથય જર બિહારી. જગત સુતા જગ જનની જાનકી, અતિ પ્રિય કરુણા નિદાન કી. કે સીતાજી રામને બહુ જ પ્યારા છે એટલે કહે છે કે અતિ પ્રિય કરુણા નિદાન કી. જય શ્રી રામ. બોલો હનુમાનજી મહારાજ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. જેને પણ પતંગ પકડ્યો હતો તે પણ ઇન્દ્રના પુત્રની ઘરવાળી હતી. એને પણ એ ભગવાને જ્યારે પતંગ ઉડાડ્યો એટલે પરબરજ ઉડતો 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 ભગવાને એટલી દોરી છોડી કે ઇન્દ્રલોકમાં ગયો. ઇન્દ્રલોકમાં ગયો ત્યાં ઇન્દ્રની પત્ની હતી, ભાળી ગઈ કે આ પતંગ ઉડતો ઉડતો આવ્યો છે, પણ પતંગ છે કેટલો સારો, એમ એટલો બધો ફાઇન છે પતંગ. તો એને પતંગ પકડીને રાખ્યો. ત્યાં હનુમાનજી મહારાજને ભગવાને કીધું કે હે હનુમાન, પતંગ તો દેવલોકમાં ચાલ્યો ગયો છે, ઇન્દ્રલોકમાં જા લઈને આવ. હનુમાનજી મહારાજ તરત દોડીને ગયા. હનુમાનજી મહારાજને એટલા રામ પણ વાલા હતા, રામને હનુમાનજી મહારાજ પણ બહુ વાલા હતા. એને કીધું કે તું જા પતંગ લઈને આવ એમ. ત્યાં હનુમાનજી મહારાજ પતંગ લેવા ગયા એટલે ઇન્દ્રની ઘરવાળીને કીધું કે આ પતંગ દઈ દો, આ તો મારા રામનો છે એમ. એટલે ઇન્દ્રની ઘરવાળીએ, ઇન્દ્રના છોકરાની ઘરવાળીએ કીધું કે પતંગ તો નહીં આપું. તો કે કેમ? તો કે પતંગ એટલો બધો ફાઇન છે ને દેખાવડો છે ને એટલો બધો સરસ છે, તો આ પતંગનો ઉડાડનારો કેટલો સારો હશે એમ. હનુમાનજીને કીધું કે ઉડાડનારો કેવો છે એ કે.
હનુમાનજી મહારાજે કીધું આ તો પતંગ તો રામનો છે. પતંગ આપી દો, મારા રામનો પતંગ છે તો મને આપી દો એમ. તો એને કીધું કે પતંગ તો હું નહીં આપું, તમે જાઓ રામને જઈને કહો કે મારે રામ તમારા દર્શન કરવા છે એમ, બસ. પછી પતંગ હું આપી દઈશ રામને જ તેમ. તો એને કીધું, તરત આવ્યા એટલે કીધું કે કાંઈ નહીં. રામને કીધું કે હે રામ, એ તો કહે છે પતંગ જેને લીધો એ ઇન્દ્રના છોકરાની ઘરવાળી છે, એમ કહીશ કે હું પતંગ નહીં આપું. રામ આ પતંગ એટલો સારો છે તો એને ઉડાડનારો કેવો છે એમ, મારે એના દર્શન કરવા છે. એટલે આને કીધું હનુમાનજી મહારાજને કે તમે પાછા ઇન્દ્રલોકમાં જાઓ. ઇન્દ્રલોકમાં જઈને તમે ઇન્દ્રના પુત્ર વધુને કહો કે તમને છે ને ત્રેતા યુગમાં ભગવાન પાછા મળશે, ત્યારે ભગવાન તમને દર્શન દે. તમને ચિત્રકૂટના ઘાટ ઉપર એના દર્શન થાય ભગવાનના. એટલે તરત જ એને પછી પતંગ આપી દીધો હતો. રામજી ભાઈઓ અને દોસ્તોની સહિત વનમાં પણ શિકાર કરતા હતા. શિકાર મારીને રાજાને પણ બતાવતા હતા. રામચંદ્રજી મુર્ગાને જે મારે તે પણ પોતાને આવીને દશરથ રાજાને બતાવે કે અમે મુર્ગાને મારી લાવ્યા છીએ. જે રીતે નગરજનો સુખી થતા હતા અને કૃપાના ધામ રામચંદ્રજી પણ ફરતા હતા અને આ સાંભળતા અને પોતાના પણ ભાઈઓને પણ સમજાવતા હતા. તે દરરોજ પડાતા કાળ ઉઠીને પણ પ્રથમ માતા પિતા અને ગુરુને પણ વંદના કરતા હતા અને તે મુજબ પણ વર્તતા હતા. રાજા પણ મનોમન પણ આનંદિત થતા હતા. રાજા દશરથ રાજા રામનું બધું કર્તવ્ય જોઈને કાયમ આનંદ થતા હતા કે બસ મારો રામ બરોબર જ છે. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે હે પાર્વતી, મેં પણ રામનું આ ચરિત્ર તને પણ સમજાવ્યું. રામચંદ્રજીનું શ્રેષ્ઠ ચરિત્ર મેં પણ ગાયને પણ વર્ણન કર્યું. આગળ સુંદર કથા હવે પણ હું કહું છું, તે તમે સાંભળો. મુનિ પણ ઘણી જવાર ત્યાં પણ શિષ્ય સાથે પણ ફરતા હતા. ઘણી વાર યજ્ઞ કરતા હતા તો યજ્ઞમાં પણ વિધન કરવા પણ મારી ઈચ્છા તથા સુબાહુ પણ આવતા હતા અને રાક્ષસો તરત જ પણ દોડી દોડીને આવતા હતા. આથી મુનિ પણ ઘણા ગભરાઈ ગયા હતા. વિશ્વામિત્ર મનમાં પણ થયું કે આ તો પાપી પણ રાક્ષસને કેવી રીતે પણ મારવા. મને પણ ખ્યાલ આવ્યો કે હવે ચિંતા કરવા જેવું કાંઈ જ નથી, કારણ કે પૃથ્વીનો ભાર ઉતારવા માટે શરીરે અવતાર ધારણ કરી લીધો છે. આ નિમિત્તે પણ દશરથ રાજાનો સભામાં પણ હું જઈને શ્રી રામચંદ્રજીના પણ દર્શન કરીશ. પ્રભુની આજ્ઞા વેગ ઉપર ચડાવીશ અને ગુણગાન કરીશ. તે પ્રભુને પણ જોઈ હું પણ મારા પણ નેત્રોને પણ ઠંડા કરી નાખીશ. આમ વિચારીને મુનિ પણ વિશ્વામિત્રજી સરયુમાં પણ સ્નાન કરીને અયોધ્યા તરફ ચાલ્યા ગયા. દશરથ રાજાની પણ સભામાં આવ્યા. દશરથ રાજાએ પણ સામા જઈ મુનિને દંડવત પ્રણામ કરી અને પ્રેમપૂર્વક પોતાના પણ આસન ઉપર બેસાડ્યા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. રાજાએ પછી પણ 4 કૌરવને પણ મુનિના ચરણ કમળમાં પણ મસ્તક નમાવાનું કીધું. રામચંદ્રએ પણ મુનિ ભાન પણ રામચંદ્રજીને જોઈને મુનિ તો ભાન ભૂલી ગયા જતા. એની ઈચ્છા આવે એને થઈ ગયું કે મારી ઈચ્છા પૂર્ણ થાય, પોતાના સર્વ મનોરથ પણ સફળ થઈ જાય. બસ વિશ્વામિત્ર મુનિ તો થઈ ગયું રામને જોઈને કે મારી મનોકામના બધી સફળ થઈ જાય, કારણ કે રામને જોયે ત્યાં આકર્ષણ એવું જ હતું. ખરેખર એ ભગવાન
એ પ્રભુ અમે તો કાંઈ વાત જ નથી કરી શકીએ એમ. પછી રાજાએ પણ મુનિને પૂછ્યું, આપના પણ દર્શનથી અમે પણ કૃતાર્થ થઈ ગયા છીએ. એ આપ અહીંયા આવ્યા તેથી અમને પણ ઘણો જ આનંદ થયો છે. અમારે પણ લાયક કાંઈ કામકાજ હોય તો તમે કહેજો, જે કામ હશે તે પણ અમે કરશું. આ સાંભળીને વિશ્વામિત્ર મુનિ બોલ્યા, મારા પણ યજ્ઞમાં પણ સુરો પણ રાક્ષસ વિધન નાખે છે. ધર્મ કાર્ય પણ શાંતિથી કરવા દેતા નથી. માટે આપની સહાય માગવા હું આવ્યો છું. જો આપ રામ લક્ષ્મણને પણ મારી સાથે આશ્રમમાં મોકલશો તો તેઓ રાક્ષસનો પણ વધ કરશે અને અમે પણ ભય મુક્ત પણ થઈ જઈશું. હે રાજન, તમે પણ પૂર્વક બંને ભાઈઓને પણ સોંપી દો. આ રીતે મન સહયોગ થવા ને પાત્ર બને. ધર્મ તથા ઉત્તમ યશની પણ એને પ્રાપ્તિ થશે અને તમારા આ બંને પુત્રનું પણ પ્રેમ કલ્યાણ થઈ જશે. આ તો દશરથ રાજાને પણ આંગણામાં પણ વહેતી ગંગા આવી, તેથી તેઓ પણ કપી ઉઠ્યા હતા ને મુખ છવાઈ ગયું હતું. પહેલાં તો એને એમ છું કે સાધુ સંતો આવ્યો એટલે અમારા ઘરે વહેતી ગંગા આવી ગઈ. પણ જ્યારે વિશ્વામિત્ર કહે છે કે હે ભગવાન, અમને રામને લક્ષ્મણને મોકલો, ત્યાં રામને લક્ષ્મણને મોકલવાનું નામ લેહે, ત્યાં તો દશરથ રાજાના પ્રાણ પણ આમ સંકટમાં મુકાઈ જાય અને મોઢું અવળું થઈ જાય. આ તો દશરથ રાજાને પણ આંગણે પણ વાત આવી, તેથી તેઓ પણ કપી ઉઠ્યા હતા અને મોઢું છવાઈ ગયું હતું. પછી તે પણ હાથ જોડીને કહેવા લાગ્યા, હે મુનિશ્રેષ્ઠ, આપ સમજાવ્યા માગણી કરી વિના સમજાવ્યા વગર તમે માગણી કરી લીધી છે. આપ જાણો છો કે ઘટપણમાં મારે 4 પુત્રનો પણ જન્મ થયો છે. હું પણ પુત્રને પણ પામી ગયો છું. મારાથી કેવી રીતે પણ સહન પણ થાય. મારી પણ પાસે તમને પણ આપવા જેવું પણ બધું જ છે, ઘણું પણ છે. તમે પણ કહો તો પણ ધન, માલ અને ખજાનો અને પૃથ્વી પણ સર્વ રાજ્ય પણ આપણને આપી દો. આપ ચરણ ધરો તો પણ રાજા બંને જ પણ વનમાં પણ ચાલ્યા જાય. તમે કહેતા હો તો અમે પણ બંને જણા વનમાં પણ ચાલ્યા જાય. इनके पास राशन आता है, रात को वो किसी और को भेज देते हैं. हमारे पास पूरी वीडियो क्लिप है. તમે કહેતા હો તો અમે પણ વનમાં પણ ચાલ્યા જાય. તેવી જ મારી પણ દશા છે. વળી કિશોર અવનના મારા પણ પુત્રો ક્યાં અને પણ રાક્ષસો ક્યાં, તેમની પણ સાથે કેવી રીતે પણ લડી શકે. વિશ્વામિત્ર તો પણ યજ્ઞની રક્ષા કરવા માટે એને માગણી કરી હતી. રાજાના કહેવા ઉપર કંઈ જ પણ દુઃખ લાગ્યું નહીં. એવામાં પણ ગુરુ વિશિષ્ટજી આવ્યા. રાજાને ઘણા જ સમજાવ્યા એટલે તેમનો પણ સંદેહ દૂર થઈ ગયો હતો. દશરથ રાજાએ પણ તરત જ રામ લક્ષ્મણને પણ બોલાવી પ્રેમથી તેમના પણ ખોળામાં બેઠાડ્યા અને શિખામણ પણ આપી. દયારસ પણ ચાપી માથે પણ હાથ મૂકી તેમને પણ વિશ્વામિત્ર મુનિની સાથે મોકલી દીધા હતા અને ભલામણ કરી કે બંને પુત્રોની જ સાચ સંભાળ પણ રાખજો. દશરથ રાજાએ વિશ્વામિત્ર મુનિને કીધું
કે મારા દીકરાઓની નાના છે હજી એની સાર સંભાળ તમે રાખજો. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. વિશ્વામિત્ર મુનિની જય. દશરથ રાજા તરત જ રામ લક્ષ્મણને સોંપી દીધા હતા અને આમ દશરથ રાજાએ પ્રેમપૂર્વક બંનેને વિશ્વામિત્રની મદદ કરવા માટે પણ મોકલી દીધા હતા. ચરણમાં પણ મસ્તક નમાવી મહેલમાં પણ પાછા ચાલ્યા ગયા. કિશોર અવસ્થાના રામ લક્ષ્મણ સિંહ જેવા હતા, તેથી રાક્ષસોના પણ ભયને દૂર કરતા હતા અને બાણ સજી પણ આનંદથી પણ વિશ્વામિત્ર મુનિની સાથે પણ આશ્રમ તરફ ચાલતા હતા. ચાલતા ચાલતા આખી વેળા વીતી ગઈ. વિશાળ છાતી અને હાથમાં ધનુષ્ય ધારણ કરેલા નીળકમળ સમાન જેવા હતા. તેમને પીળા દુપટ્ટાની પણ કમરે ભાથા બાંધેલા હતા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ. હું તમને આ બધું વાંચીને સંભળાવું છું. થોડું ઘણું વાંચવું હોય તો એમ કે મોઢેથી બધું કહી દે, પણ આખી રામાયણ વાંચવી છે એટલે હું તમને વાંચીને સંભળાવું છું બધી, કે આ રામાયણ સાંભળે કારવે એનું ભગવાન મનોકામના પૂર્ણ કરે. હાથમાં ધનુષ્ય બાણ શોભતા હતા. રામ શ્યામ વર્ણના હતા અને લક્ષ્મણ ગોરે વર્ણના હતા. બંને સોહામણા હતા. સોહામણા પણ હતા. સોહામ કિશોરના પણ અને દશરથ રાજાને જાજા લાંબા સમયે ભગવાને પ્રાપ્ત 4 દીકરા આપ્યા હતા. તે પણ વિશ્વામિત્ર મુનિ તો જાણે મોટો હલ્લો મેળવી લીધો હોય. માર્ગમાં ચાલતા ચાલતા તે પણ ફરતા હતા કે પ્રભુ તો પણ બ્રાહ્મણના જ હિત રક્ષા માટે જન્મ લીધેલો છે, પ્રેમ પિતાજી પણ છે. માર્ગમાં ચાલતા ચાલતા તાડકા રાક્ષસી દૂર જોવામાં પણ આવી. મુનિએ તે રામ લક્ષ્મણને પણ તે સાથે જ પ્રભુ રામજીએ પણ બતાવી દીધી કે જો આ તાડકા છે. રામચંદ્રે તેના ઉપર પણ એક જ બાણ પણ છોડી તેના પ્રાણ હરી લીધા હતા. પ્રભુ તો પણ એવા દયાળુ હતા કે ઋષિ મુનિઓ પણ પીડિત પણ રાક્ષસોને તાડકાના પણ વૈકુંઠ ધામમાં મોકલી દીધી. રામચંદ્રજી તો સર્વ વિધાન જ્ઞાતા હતા, છતાં સિદ્ધિ વિશ્વામિત્ર મુનિએ પણ શ્રી રામચંદ્રજીને જે પ્રકારની પણ વિદ્યા બલા અને અબલા આપી, આ બંને પણ વિદ્યા પ્રભાવ પણ શાળી હતી. આને લીધે ભૂખ તરસ લાગતી નહોતી અને શરીર પણ અપૂર્વ બળવાળું હતું. જીતેન્દ્રિય પણ હતું અને કાયમ પણ રહે તેવું વિશ્વામિત્રએ આવી વિધિ પણ ભણાવી હતી. તે થોડીક વારમાં જ વિશ્વામિત્ર મુનિ રામ લક્ષ્મણ સાથે પોતાના આશ્રમ પ્રયાણ કર્યું. રામ લક્ષ્મણને દુભના પણ આસન ઉપર બેસાડીને ઉત્તમ પ્રકારના કંદમૂળ ફળ પણ આપ્યા. બીજે દિવસે પણ પ્રાતઃકાળે મુનિ શ્રેષ્ઠને પણ નમન પણ કરી. રામે કહ્યું કે આપ હવે પણ ભય મુક્ત થઈ જાઓ અને યજ્ઞ આરંભો. આમ કરો કે દિવસ મુનિએ પણ યજ્ઞ યોજ્યો. તેનું રક્ષણ પણ કરતા રામ લક્ષ્મણ પણ ફરતા હતા. યજ્ઞની જાણ થતાં પણ બ્રાહ્મણોનો પણ દોહી રાક્ષસ મારી પણ કેટલાક રાક્ષસો લઈને ત્યાં આવ્યો અને ઘસી આવતા પણ રામચંદ્રજીએ પણ વિનાનું બાણ તેને પણ છોડ્યું. એટલે પણ 100 યોજન દૂર સમુદ્ર પાર પણ પડ્યો હતો. પછી રામ સુબાહને પણ યજ્ઞ બાણ પણ મારી તેને મૃત્યુના ઘાટ ઉતારી દીધો હતો. લક્ષ્મણજીએ તેની પણ સાથે
આવેલા રાક્ષસને પણ બાણથી વિંધી નાખ્યા હતા. રામચંદ્રજી અને લક્ષ્મણજીએ સર્વ અસુરોનો પણ સંહાર કરી નાખ્યો હતો. મુનિઓ બ્રાહ્મણને પણ નિર્ભય કરી દીધા હતા. આવો પણ પ્રતાપ જોઈ દેવો તથા પણ મુનિઓ તેમની પણ ભક્તિપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા. કેટલાક દિવસ રહીને રામે પણ બ્રાહ્મણો પર દયા કરી. તેઓ સર્વ કયા પણ જાણતા હતા, તોય બ્રાહ્મણોએ તેમને પણ ઘણી જ જૂની કથાઓ પણ કઈ સંભળાવી. બીજા દિવસે મુનિએ પણ રામચંદ્રજીને વિનયથી કહ્યું કે હે પ્રભુ, જનક રાજા પણ ધનુષ્ય યજ્ઞ પણ કરવા ચાહે છે. તેમની પણ પુત્રી સીતાના પણ સંબર્પણ નિમિત્તે આયોજન રચ્યું છે. આપ અને લક્ષ્મણજી પણ મારી સાથે પણ પધારો. તેથી આપને અત્યંત આનંદ પણ થશે. અને ધનુષ્ય યજ્ઞની પણ વાતથી બંને ભાઈઓ સહમત થઈ ગયા હતા. વિશ્વામિત્ર મુનિ સાથે નીકળી પડ્યા હતા. ચાલતા ચાલતા એક માર્ગમાં ઉજ્જડ આશ્રમ આવ્યું. એને પણ આશ્રમને જોવામાં આવ્યું. રામચંદ્રજીએ મુનિને પણ પૂછ્યું, પેલું પણ આશ્રમ છે તે પણ કેવું ઉજ્જડ દેખાય છે, માત્ર ત્યાં એક શિલા કેમ પડી છે? એક ખાલી શિલા દેખાય છે. મુનિએ તે અંગેની પણ સર્વકથા વિસ્તારથી કહી સંભળાવી. મુનિએ પણ આગળ કહ્યું, ગૌતમ મુનિની પત્ની અહલ્યા પણ જે પણ શ્રાપની ભોગ બની હતી તે પથ્થર શરીર થઈને પણ પડી છે. અહલ્યા પણ શૈલ્યા રૂપે ત્યાં પડી છે. પોતાના ઉદ્ધાર માટે પણ આપના પણ ચરણ કમળની રજની પણ રાહ જોઈ રહી છે. માટે પણ એ રઘુકુળમણી, એ શ્રી રામ, આપ તેને સહલિયા રૂપે પડેલી પણ અહલ્યાને પર કૃપાવત થાઓ. વિશ્વામિત્ર મુનિએ કીધું કે ગૌતમ મુનિની પત્ની છે, એને ગૌતમ મુનિનો જ શ્રાપ મળેલો હતો. કારણ કે ઇન્દ્ર કોઈ બી રૂપમાં આવીને એની ઇજ્જત લીધેલી હતી. એટલે ગૌતમ મુનિ ત્યાં ઓચિંતાના આવી ગયા. એટલે ગૌતમ મુનિ એને શ્રાપ દીધો કે તું પથ્થર બની જાય એમ. અને આને પણ રોગી થવાનો શ્રાપ દઈ દીધેલો હતો. રામચંદ્રજી ત્યાં પેલી શિલા હતી, તેમના ચરણનો પણ સંપર્ક થતાં પણ સહલિયા રૂપે પણ તપસ્વીની અહલ્યા પણ શ્રાપ મુક્ત થઈ ગઈ હતી. પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગઈ હતી. રામચંદ્રજી સામે હાથ જોડીને ઊભી રહી. ભક્તજનોને પણ સુખ આપનારા પરમાત્માના દર્શન કરીને તે એટલી બધી પણ ભાવ વિભોર બની ગઈ હતી કે તેનાથી પણ કંઈ પણ બોલી શકાયું નહોતું. બનેલી તે ભગવાનને પણ રામચંદ્રજીના ચરણ કમળમાં આંસુ વહેવા લાગી. જેને ભગવાન મળે પછી કાંઈ બોલી નથી શકતું કોઈ. આપણને એમ થાય ભગવાન મળશે તો આ માગી લઈશ, હું આ માગી લઈશ, હું આમ કહીશ, ભગવાનને આમ કહીશ. કોઈથી કાંઈ મગાતું નથી. ઉલટામાં ભગવાનને ભાળી જાય ને ત્યાં બી જાય માણસ. ક્યારે ભગવાન છે એમ ત્રાસકો બે જાય, બોલી ન શકાય. મારી માથે પણ એક ફેરી આવું જ થયેલું હતું. મેં તો ઘરને હું તો અંદર ડેલીમાં કોઈ જ ન હોય, એટલે આખા 3 માળમાં હું એકલી જ હોઉં. અને કાયમ રામાયણ વાંચવાની મારી તે મને રામાયણ ન વાંચું, મને ત્યાં સુધી શાંતિ નહીં મળે. હકીકત જી ભગવાન, એટલે ભગવાનને હું આજ બી કહું, કાલે કહું, મને રામાયણ વાંચવા દેજે ભગવાન, મને તારીથી બી ખોટે નહીં કરતા રામ. એક સમય એમાં પણ જ્યારે મને એવું પણ થાય, ત્યારે ભાડું આવે ને તો હું નવી નોટ આવેલી હતી ત્યારે તો હું 500 રૂપિયા મૂકતી. જ્યારે ભાડું હતી 500 રૂપિયા, એમ કરતાં 1700 રૂપિયા મારી પાસે ભેગા થયા હતા. 1700 રૂપિયા થયા ને ત્યાં ભાઈ સાધુના વેશમાં આવડાવડાવા અને 2 ભાઈ સાધુના વેશમાં આવડાવવા અને આવ્યા. હેઠે તો તાળું દીધેલું હતું. આ લોકો આવ્યા. મેં કીધું મહારાજ હું તો તમારીથી બીવશું. તો કે ના આવા, એમ કે મારે મંદિરમાં કામ લાગે ને
તું આ પૈસા દઈ દે બસ મને એક જ વાત 1700. મેં આ તો નહીં જ દઉં, મારે અયોધ્યા જઈને જ દેવાસ ભગવાન, આ પૈસા તો હું દઈ જ દઉં. એ કે પૈસા દઈ દે, હું મારું રૂપ દેખાડું એમ કહીને ઊભા થઈ ગયા ને આમ ક્રોધ આવી ગયો એને. પૈસા મેં તમે ગમે કરો હું પૈસા આપીશ નહીં. તમે આવ્યા કેવી રીતે? એક તો બે ભાઈઓ અહીંયા. મેં તમે આ કોણ છો બે ભાઈ? તો કે હું રામ ને અમે લક્ષ્મણ બે ભાઈઓ છે. અરે ભગવાન, હે રામ ને લક્ષ્મણ તમે આવ્યા, હું તો તમારાથી બીવું છું, તમે હેઠો દાદરો ઉતરી જાઓ ભગવાન, હું તમારાથી બહુ બીસ. તો કે પૈસા દઈ દે એટલે વયા જાય. પણ મને એમ થયું કોઈ સાધુ છે, પૈસા દઈ દે, પૈસા દઈ દે. એક જ વાર રામાયણની અંદર જે પૈસા થાય ને એ દઈ દે અમને એમ, એટલે મંદિરમાં કામ આવી જાય. મેં કીધું એ હા, મેં મંદિર આટું જોઈએ પણ નોખા જ કાઢતી હતી. એ ભગવાનનું જ્યારે મંદિર બને ત્યારે હું પૈસા આપીશ એમ. હું પણ આ એ રીતના હું કાઢતી હતી, હકીકત છે. અને એ તો આમ ઓલા થઈ ગયા એટલે હું તો આમ ગભરાઈ ગઈ ખરેખર કે હું તો એકલી છું આખા આવડા બધા મકાનમાં, હું શું કરે એમ. આ લોકો ક્યાંક નહીં ને સાધુના રૂપમાં કોઈ મને હેરાન તો નહીં કરી દે ને, આમ છે તેમ છે. મેં નહીં, તમને હું પગે લાગુ, પ્લીઝ તમે હેઠા ઉતરી જાઓ, પ્લીઝ હેઠા ઉતરી જાઓ બસ તમે. મેં તો નહીં ખાવાનું પૂછ્યું, નહીં પાણીનું પૂછ્યું, નહીં ચા. નકર કોઈ બી સાધુ સંતો આવીને હું ચા પાણી પાયા વગરની મોકલું, એને દક્ષિણા પણ આપું, એને ખાવું હોય તો ખવડાવું, ફળ ફૂલ ખાવું હોય તો ફળ ફૂલ ખવડાવું. પાછા જાય ત્યારે હું ફળ ફૂલને દક્ષિણા પણ 50-100 રૂપિયા જે હોય તે બધા એને આપું. પણ આ એવી આમ ઓલી બની ગઈ મારી માથે કે તે દિવસે હું આમ ભાન જ ભૂલી ગઈ. નહીં પગે લાગી શકી, નહીં બોલી શકી, નહીં કારવી શકી. પછી પાછા દાદરો ઉતરતા ઉતરતા પણ બોલ્યા કે જો તું પછતાશો એમ કે હું રામ છું એમ. મેં તો ના તમે પ્લીઝ, હું બહુ બીવ છું, તમે વૈયા હેઠા ઉતરી જાઓ બસ ભગવાન, તમે જે હોય. મેં તો ભગવાન તો હોય જ નહીં, રામ તો કોઈ દિવસ આવે જ નહીં, રામ તો આમ કહે જ નહીં. મેં કીધું આમ કરીને હું હેઠા ઉતરી ગયા, કારવી ગયા, પછી બે ગયા. પછી મારા મગજમાં આવ્યું કે અરે હા હાચીન તો ભગવાન તો નહીં હોય ને એમ. કારણ કે મેં તો તાળું દીધેલું છે હેઠે, તો આવી ગયા ને પાછા ચાલ્યા થઈ ગયા. હું તો ખોલવા પણ નથી ગઈ ભગવાન. તાળું મેં તો કવડું મોટું તાળું માર્યું હોય, એને નહીં ખખડાયું, નહીં કાઢ્યું, નહીં ખોલ્યું, એમનો જ ઉપર આવી ગયા. હું રામાયણ વાર્તી ત્યાં અરે એ ગયા ને પછી બહુ પસ્તાણી. અને પછી પૈસા તો હજી ક્યાંક હશે, એ તે રામાયણની અંદર જ પૈસા હશે, હજી પૈસા મેં નહોતા કાઢેલા. પણ પછી આમ બહુ પસ્તાણી કે ભગવાન આ હું બોલીને બેઠી, આ હું કરીને બેઠી ભગવાન. તાળું દીધેલું તોય તમે આવ્યા ને તોય તમે વ્યા ગયા છો, ત્યાં સુધી મને ભાન નહીં રહી ભગવાન. અંદર સોતર પણ પછી બહુ દુઃખી થઈ ગઈ હતી, બહુ એટલે બહુ જ દુઃખી હું થઈ ગઈ હતી કે કોઈને કહી નહીં શકતી. બહુ દુઃખી થઈ ગયા હતા અને અમારા બધા પરિવાર અમે બહુ દુઃખી થઈ ગયા હતા. પણ પછી પાછી જ્યારે ઠાણે અયોધ્યા જાય ને પછી પાછી ભગવાને હકીકત જ ત્યાં ગઈ ને એટલે ભગવાને જ હકીકત આપવા કીધું હવે જ આ બધું સારું થઈ જાય. એટલે પછી પાછી ભગવાન હકીકત શાંતિ થઈ જાય. એમ સારું એટલે શાંતિ થઈ જાય. બીજું હું જે કંકાસ ન થાય, કોઈ આ ન થાય, કોઈના ઘરમાં આ ન થાય, કોઈનું દુઃખ ન જોવું પડે આપણે. બીજું તો શું જોઈએ? સારું તો બસ એ સારું. બાકી તો દેવાવાળો ઈ જ છે, ખવડાવવાળો ઈ જ છે, ને રાખવાવાળો ઈ જ છે, પાણી પાવાવાળો ઈ જ છે, અને હુરાવાવાળો પણ ઈ જ છે. હકીકત જ તે માણસે જોયું કે નહીં જોયું, મને તો ભગવાનના 2-3 આવા પડચા થઈ ગયા ને એટલે મેં હકીકત જ મેં જોયું છે કે ભગવાન છે સાક્ષાત હશે. ભગવાન હકીકત બધાને દર્શન આપે જ છે. અને જે તે તમે જે ભગવાનનું સ્મરણ કરો ને એટલે ભગવાન તમને અડધી રાતે આવીને દર્શન આપે. હું જ્યારે 17 વર્ષની ને 18મું વર્ષ બેઠું ને ત્યારે મને ભગવાન રામ લક્ષ્મણ ને સીતા વનમાં જતા હતા, મને દર્શન દીધા હતા ભગવાને. મારા પપ્પાએ મને દર્શન કરાવી દીધા. જો બેટા તાર ઘરે કોણ આવ્યું એમ. મેં કીધું કોણ આવ્યું? તો કે જો રામ લક્ષ્મણ ને જાનકી જો આવ્યા તાર ઘરે એમ. પણ ત્યારે એવી કાંઈ બુદ્ધિ નહોતી. ભગવાન આવ્યા તો બેહાડો કે આ કરો તે કરો કે કાંઈ કે ભગવાનને પગે લાગું કે દર્શન કરું, એ કોઈ 17 વર્ષની સાલમાં મને કોઈ જ બુદ્ધિ નહોતી કે ખરેખર મારે ભગવાનને બેસાડવા જોઈએ કે આ. પણ મને મારા પપ્પાને પણ બહુ ભક્તિ હતી એટલે મારા પપ્પાએ મને ખરેખર 17 વર્ષની ઉંમરે જ રામ લક્ષ્મણને જાનકીના દર્શન કરાવી દીધા હતા. આપવા ભગવાનના દર્શન મને ત્યારે થયા. પણ કોઈ બુદ્ધિ જ હતી કે મને ભગવાનના દર્શન થયા તો અમારે ભજન કરવું જોઈએ, આ કરવું જોઈએ, દીવા કરાય ના, કાંઈ નહોતી. સવારમાં દીવા ધૂપ તો કરતી, ભગવાનની માળા પણ ફેરવતી હું મારા ગુરુની સામે, રામ નામની માળા પણ હું ફેરવા કરતી. એવું નથી પણ મને આમ એવી નહીં કે આ ભગવાન મળ્યા
તો બસ એને પગે લાગવું કે ભગવાનને કાંઈ પૂછું કારું કાંઈ જ નહીં, બ્રહ્મ થઈ જાય માણસ નહીં, ભગવાન મળે. ત્યારે પણ મને ભગવાન મળેલા. હું પ્રયાગરાજ કથા વાંચતી હતી રામાયણ, ત્યારે રામાયણ વાંચતી હતી એટલે હું 40-50 જણાને અમારા કુટુંબ બધાને અને બીજા હગાલા અને બેનું દીકરીઓને ભાણેજુને, અમારી ભાણેજુ વહુને પણ ભાણિયાઓને અમે ભાણક્યુના ઘરવાળાને, 2 ભાણક્યુના ઘરવાળાને બધાને અમે હગાવાલાને બધાને લઈ ગયા હતા કે કાંઈ નહીં, કે મારે તમને એક જાત્રા કરાવીશ. હરિદ્વાર લઈ ગઈ, ઋષિકેશ લઈ ગઈ, તમને હું અહીંયા મેં સપ્તાહ કરી, મહાકાળ ઉજ્જૈન, તો ન્યાય પણ બધાનું લઈ ગઈ. હવે મારી તમન્ના એક જ રહી ગઈ હતી કે મારે અયોધ્યા અને પ્રયાગરાજ ને બધાને ત્યાં લોકોને મારે જાત્રા હજી કરાવી છે ભગવાન. એટલે હું ન્યાય પણ લઈ ગઈ બધાને પ્રયાગરાજ. ત્યારે ત્યાં અમને એક આમ મૌન મુનિ હતા હાવ, કે એને મૌન જ હતું. એ મુનિને એને મૌન મુનિ જ અમે કહેતા. તો એને મૌન હતું. એ ભગવાનની પ્રયાગરાજમાં 1.5 વર્ષ થા સેવા, 1.5 મહિના થા સેવા કરતા હતા. કુંભ મેળો હતો ત્યારે 1.5 મહિનાનો, ત્યારે એ સેવા કરતા હતા. એ સેવા કરતા હતા ને તો એ 1.5 મહિનાની સેવા હાવ મૌન, એટલે હાવ કાંઈ બોલતા ચાલતા જ નહીં, હાવ મૌન. ભગવાનની આરતી ઉતારે, આ તારે કાંઈ જોતો હોય તો હંકારો કરીને, પણ એને કંઈ જોતું જ નહોતું. હકીકતમાં જે બધું જોતું હોય ભગવાનનો થાળ આ તે બધું ધરીને કાઢીને આપીને પોતે જ પણ ભગવાનની આરતી કરે, કોઈને અંદર આવવા દેતા નહીં. ત્યાં પ્રયાગરાજમાં અંદર એને જગ્યા મળી હતી, બહુ જબરજસ્ત મળી હતી. તો મને મેં ત્યાં તેજ કરી દીધું હતું, આ કરી દીધું હતું. દાદા એમ કે મારી દીકરી છે, મારી દીકરીને રામાયણ વાંચવી છે તો વાંચવા જોઈએ એમ. એટલે મને પણ તેજ કરી દીધું હતું. હું પણ કાયમ રામાયણ વાંચતી જેવી કાલી ગેલી બોલી આવડે એવું વાંચ્યા કરતી. એટલે હું વાંચતી હતી. ત્યાં એ મુનિ મહારાજ એક દિવસ કીધું સાંજે મને આરતી કરીને બહાર નીકળ્યા, એટલે હું ત્યાં ખૂણા ઉપર ઊભી જાઉં, ત્યાં મંદિર હનુમાન દાદાને બેહાડ્યા હતા. એટલે આજ બી હનુમાન દાદા છે, લંબી હનુમાન દાદા, આખેલી પણ દાદાને ત્યાં જ લઈ ગયા હતા, એ જ દાદાને પ્રયાગરાજમાં એટલે બેહાડ્યા હતા. તો એને હનુમાન દાદાને દર્શન કરીને બહાર નીકળ્યા ને એટલે મને કીધું અહીં આવો એમ. મેં કીધું બોલો ને મહારાજ. હું તો પગે લાગી. ખરેખર હાવ નાની એવી મૂર્તિ અને એટલી ભક્તિ કરે છે એટલે મને બી બહુ પ્રેમ હતો કે સાક્ષાત ભગવાને એમને પ્રેરણા આપી છે કે મારી પૂજા કર હનુમાન દાદા એમ. તો એ મૌન રહીને આટલી પૂજા કરે છે આટલા દિવસ. એટલે મને કે અહીં આવો. મેં કીધું તમે તો મૂંગા છો, બોલતા તો નથી. મેં તમે કાંઈ ભગવાન સેવા કરો, આરતી કરો, કાંઈ બોલતા નથી, મૌન છો, મૂંગા છો. મને ભગવાને કીધું બોલ એમ. મેં કીધું હું કીધું તમને બોલવાનું? એટલે મને તો આમ ઓલું થઈ ગયું. મેં તો હું કીધું તમને બોલવાનું ભગવાને? મને કે કાલે ને કહી દે કે રામ તમને મળશે. મેં કીધું હા મને રામ મળશે. ક્યાં રૂપમાં મળશે? શું કહે? તો કે તમે જે ગીત ગાવશ ને કાયમનું, એ ગીત ગાવશ ને યાદ કરી લો કે હું ગીત ગાઉં છું. મેં તો હું તો રામને રાજ તિલકનું ગીત ગાઉં કાયમ. મારે ઉઠીને મારે મેં કીધું તેવ છે કે મારો રામ ક્યારે ગાદીએ બેઠે રે, રાહ જોઈને બેઠી હું. અંબર પહેર્યા મેં તો ડંબર પહેર્યા મારા રામને મળવા માટે. એટલી બધી હું તૈયાર થઈને રામને હું રાત તિલક એમ કે તિલક કરીશ, બસ એવું ગીત ગાવ કે મારા રામના રાત તિલક ક્યારે થાય, કે રાહ જોઈને બેઠી રામ હું તમારી. તમે આ ગીત ગાવશ ને એટલે ભગવાન તમે શું બોલશે પછી આવીને મને? તો કે બસ એ તમને રાત તિલકનું એ તમે માની લેજો આવીને કે. એટલે કાંઈ નહીં. મેં કીધું બરોબર છે, હકીકત આ વાત નહીં કહેવી જોઈએ મારે તે, કે આ બધું નહીં કહેવું જોઈએ ખરેખર. પણ પછી ત્યાં હું રામાયણ વાંચતી હતી તો એક માળી હતા, એના કપડાં તો નહીં આમ ઓલા હાથ પર જાય મેલા મેલા હાથે, પણ એ કાયમ જ સવાર રામાયણ વાંચતી ને પાસે આવીને બેઠે ઠેઠ 12 વાગ્યા સુધી. હું 7 વાગ્યાની વાંચતું તે 12 વાગ્યા સુધી વાંચું. 12 વાગે અંશેત્રનો ટાઈમ થાય એટલે બાપુ બોલે કે મારી દીકરીએ રામાયણ વાંચી લીધી, તેને બોલાવ્યો, રામ નામ બોલાવે અને બધા એને પંગત જમવા બેઠી ગયા છે એમ. એટલે તરત જ હું ઊભી થાઉં. ત્યાં હજી સવારમાં એ બેઠતા કાયમ ત્યાં આવ્યા, એની પાસે આવીને ઊભા રહ્યા કે બેટા તિલક કરે એમ. એટલે મને આગલે દિનો સંકલ્પ હતો કે આ વસ્તુ બોલશે તિલકની વસ્તુ. તો કે તિલક, મેં કીધું તમે કોણ છો એમ? તિલક કરવાનું કીધું એટલે મેં તમે કોણ છો? તો તું મને નહીં વર્તી બેટા. મેં કીધું નહીં. તો કે હું રામ છું, મને તિલક કરે. તો એકદમ ઊભી થઈને રામને તિલક કર્યું એમ કે કાંઈ નહીં ભગવાન, પણ નહીં કાંઈ હું બોલી જ નહીં શકી, માંગી નહીં શકી, કંઈ નહીં કરી શકી.
બસ આમને આમ જોયા કરી ઊભી ઊભી. એ મારી સામું જોયા કરે. અને આ બધાએ મારી મમ્મીએ બધાએ દર્શન તો રામના બધાએ જ કર્યા. કોઈ એક જણા મારી ભેગા જેટલા હતા ને એને બધાએ રામના દર્શન કર્યા. પણ કાંઈ માગી નહીં શકાણું, કાંઈ નહીં બોલી શકાણું. એમ બી નહીં કહી શકે ભગવાન મને તમારી પાસે લઈ જાઓ, મને તમારી પાસે રાખો એ રામ. બસ મારે એક જ અપેક્ષા છે કે મારે માં ગંગા મૈયાના ખોળામાં રહેવું અને રામ તમારી રામાયણ વાંચીશ. બસ મારી આજે એ અપેક્ષા છે, કાલે એ અપેક્ષા છે, આગળ બી અપેક્ષા એ જ રહે કે માં તારા ગંગા મૈયા તારા ખોળામાં રહેવું છે. મારે રામનું ગુણગાન કરીને તને માં સંભળાવવું છે મારે. બસ મારા રામનું ગુણગાન મારે ગંગા મૈયાને સંભળાવો. બસ મારી એ જ તમન્ના. પણ હું કાંઈ બોલી જ નહીં શકું કે મારી આ તમન્ના પૂરી કરો કે આ તમન્ના પૂરી કરો. કાંઈ પણ હું નહીં બોલી શકી ભગવાનની આગળ. બસ ભગવાન તો જો તમે આવ્યા જ કરે, ભગવાન મળ્યા વગરના રે નહીં. તમે જે ભગવાનને રાતને દિન ભજન કરો ને તો તમારી પાસે ભગવાન આવે છે. દુઃખ સુખ તો એક કિસ્મતની વાત છે કે દુઃખે પડે ને સુખ પડે તો કાંઈ ભગવાન દુઃખ દેતો નથી. પણ ભગવાનનું તમે ભજન કરો ને તો તમે એમાંથી તરી તો જાવ જ. તમારી માથે ગમે એટલું દુઃખ પડ્યું ને તો પણ ભગવાન તારી દે. મારી માથે બહુ જ દુઃખ પડેલું છે, બહુ જ. મારે 1.5 વર્ષનો મારા પગમાં બટકા છે. એક પગ તો હાવ કટકા તોય હું દોડું છું, હાલું છું, ચાલું છું. એ કેના પ્રતાપ? મારા રામના પ્રતાપે. મારું એક્સિડન્ટ થયું હતું ને 1.5 વર્ષનો મને પાટો આવ્યો તો મારા પગ બટકા થઈ ગયા હતા અને મને કાપવા માટે તોય મારું ભગવાન મને હાજી કરી દીધું. આજ મને રામનો એ જ ભરોસો છે. તમે પણ કોઈ પણ ભગવાનનું ભજન કરશો કે રામાયણ વાંચશો, કોઈને સંભળાવશો કે કોઈને જાત્રા કરાવશો તો અવશ્ય ભગવાન તમારી સહાય કરશે. તમારી પાસે હોય કે ન હોય, પછી કાલનું જો તો તમે નહીં કરાવી શકો કે મારો કાલ શું થાય, કાલનું હું ખાઈશ કે હું પીશ. કાલનું નહીં. જો આજ મારી પાસે 5 રૂપિયા છે મારે આ દાન પૂન કરી દેવાના, છોકરાને ખવડાવી દેવા છે. બસ મારે આ કોઈની પાસે મારી પાસે 5,000 છે, 10,000 છે તો મારે 2-4 જણાને મારી ભેગા લઈને આટલી જાત્રા કરાવી દો એમ. બસ એ તમે વિચારશો ને તો તમને ભગવાન સહાય થાય. હકીકત જ તે રામ સહાય થાય જ છે. રામ કોઈને દુઃખી નથી કરતો, પણ તમારા કિસ્મત તમને દુઃખી કરે છે. હકીકત જ તે તમારા કર્તવ્યો તમે દુઃખી થાવ. સમજી લેજો. જય શ્રી રામ, જય શ્રી રામ. હું આગળ વાંચું છું. મારી થોડીક ભૂલ થઈ ગઈ. પરમાત્માને પણ ઓળખી ન શક્યા, નિર્મળ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ, પેલા પણ અહલ્યા પરમાત્માને વર્તી નહીં શકી રામને. પછી આમ સજીવન જોયા હતા, આમાં જોયા હતા તો રામચંદ્ર જે હતા અહલ્યા ઊભી થઈને રામને સામું જ જોઈએ કે અરે પરમાત્મા મને મળ્યા એમ. તે પણ નિર્મળ વાણીથી સ્તુતિ કરવા લાગી. હે પ્રભુ, આપને કોણ જાણીશ? હું પણ અજ્ઞાની કે આપને જાણી ન શકી. આમ પણ વાણીથી પણ અહલ્યા સ્તુતિ કરવા લાગી. હે પ્રભુ, જો જ્ઞાન જ આપને પણ જાણી શકે એવી રામચંદ્રજી આપને પણ જય હો, જય હો. અપવિત્ર સ્ત્રી છું જ્યારે પણ આપ જગતને પણ પવિત્ર કરનારા છો, આપ જ ભક્તોને પણ સુખ આપનારા છો. અને રાવણના શત્રુ છો. આપના પણ ચરણે પણ આવેલી આ દાસીને પણ આપ રક્ષા કરો, રક્ષા કરો. હે રામ, આપ રક્ષા કરો. ત્યારે મુનિએ પણ ક્રોધવશમાં પણ મને શ્રાપ આપી દીધો હતો. તેના પણ પરિણામે પણ સંસાર બંધનમાંથી છોડાવનારા આ પરમાત્મા ના દર્શન કરવા હું પણ ભાગ્યશાળી થઈ ગઈ છું. આપને બંધનથી મને છોડાવી અને આપની એટલું જ પણ માગું છું કે મારા માનરૂપી ભમરાના પણ ચરણમાં કમળમાં પણ આપનો સ્નેહ પણ નિરંતર મારો સ્નેહ રહે અને હું પાન પણ ભમરો કરતો રહે. હે પ્રભુ, એવા પણ મને આશીર્વાદ આપો. જો અતિ મન પણ ભાવે જે ચરણ પણ કમળથી પણ દેવ નદી ગંગાજી પ્રગટ થઈ છે અને શિવજીના મસ્તક ઉપર પણ સ્થાન લીધું છે. રામચંદ્રજી ત્યાં પડેલી પણ હલિયાને તેમના પણ ચરણને પણ સંપ્રસ્ત થતા તે હલિયા રૂપે સહલિયા થઈ. આ ચરણ કમળ પણ બ્રહ્માજી નિરંતર સેવે છે. તે જ ચરણ કમળની પણ રજ મારો પણ ઉદ્ધાર કર્યો છે.
આમ સ્તુતિ કરીને ગૌતમ મુનિની પણ પત્ની અહલ્યા વારંવાર રામચંદ્રજીના ચરણમાં પડી ગઈ હતી અને મસ્તક નમાવતી ઈચ્છિત વરદાન પામી આનંદ ભરી પતિનાથ પણ લોકમાં ગઈ. એને ભગવાને કીધું કે અહલ્યા તું માગ એમ. પથ્થર હતી એટલે ભગવાનને ઋષિએ કીધું એને, વિશ્વામિત્ર કે હે રામ તમે એને ચરણ સ્પર્શ કરો એટલે એ તરત જ ઊભી થઈ જાય. આ શિલા છે ને, શિલાંથી સ્તરી છે ગૌતમ મુનિ, એને શ્રાપ આપ્યો છે ગૌતમ મુનિએ કે તું પથ્થર થઈ જાય, એટલે એ પથ્થર થઈ ગઈશ. પણ એને એમ કીધેલું છે કે તું જ્યારે ભગવાન વનમાં આવશે અહીંયા ફરતા ફરતા ત્યારે તારો ઉદ્ધાર પણ ભગવાન કરશે એમ. એટલે એને કીધું કે માગ તો એમ તારે હું જોતું છે એમ માગ. અહલ્યા ઊભી થઈ એટલે ભગવાનની પાસે એને એવું જ માગ્યું કે હે રામ મને છે ને મારા પતિના ચરણમાં મારો વાસ થાય અને મને જ્યાં પણ મારા પતિ છે ગૌતમ ઋષિ ત્યાં પણ મને ત્યાં એ દેહમાં મોકલી દો એમ. એટલે ભગવાન રામે કીધું તથાસ્તુ. એટલે જ્યાં ગૌતમ મુનિ છે ને ત્યાં પણ અહલ્યા ચાલી ગઈ અને ભગવાને એનો ઉદ્ધાર પણ કર્યો. તુલસીદાસજી એમ કહે છે કે હે લુચ્ચામન દીનબંધુ હરિ પણ આ રીતે આ કારણ ભક્તો પર પણ દયા કરે છે, માટે તું પણ આ કપટી પણ સંસાર છોડી તેમનું ભજન કેમ નથી કરતો. હકીકત આ કપટી ભજન છે, સંસાર છોડીને ભગવાન કહે છે કે તું કેમ એનું ભજન નથી કરતો. તરત જ ત્યાં શ્રી રામ લક્ષ્મણ વિશ્વામિત્ર મુનિની સાથે પણ આગળ ચાલ્યા ગયા અને ગંગાજી પાસે ગયા. ત્યાંથી આગળ આવ્યા ત્યાં ગંગાજીની પાસે આવ્યા. બંને ભાઈઓએ પણ હાથ જોડી ગંગાજીને પ્રણામ પણ કર્યા ને ઘણું જ સુખ પામ્યા હતા. મુનિએ શ્રી રામચંદ્રજીની ઈચ્છાથી ગંગાજીની ઉત્પત્તિની કથા કહેવા માંડ્યા. હે શ્રી રામ, મારા પણ તમારા કુળમાં સગર નામે એક પણ જગ વિખ્યાત રાજા થયો હતો. સગર રાજાને પણ બે ઉત્તમ પણ સ્ત્રીઓ હતી. મોટી રાણીનું નામ કેસની પણ હતું અને નાની રાણીનું નામ પણ સુમિતિ હતું. આ નાની રાણી પ્રત્યે સગર રાજાને વધારે પણ પ્રેમ હતો. બબ્બે રાણી હોવા છતાં પણ પુત્ર પ્રાપ્તિ ન થવાથી રાજાના મનમાં પણ અપાર પણ દુઃખ થયું હતું. એક સમય બંને રાણીઓને વનમાં લઈ જઈ સગર રાજાએ તપ કરવાનું વિચાર્યું હતું. ઉત્તમ સ્થાન ગોત્યું હતું. એટલે ઉત્તમ સ્થાને પણ ત્યાં આગળ ગયા જ્યાં તપ થાય એવી જગ્યાને ગોતે. અતિ તેજસ્વી અને ભગુ મુનિ રહેતા હતા. ત્યાં સગર રાજા બંને પત્નીઓ સાથે 100 વર્ષ સુધી પણ સુખપૂર્વક સ્થાનમાં રહ્યા અને ભગુ ઋષિનું પણ અપૂર્વ તપોબળ જોઈ રાજા અને રાણીઓ પણ મુનિ પાસે બે હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા હતા. એ સગરના દીકરા, તમે બધાય પણ આ સગર રાજાની કથા સાંભળજો. હકીકત જ તે સગર રાજાએ પણ મુનિ પોતાના દુઃખની પણ મુનિને પણ વાત કરી. ત્યારે ઋષિએ પણ આશીર્વાદ પણ આપ્યા, ઈચ્છા વરદાન આપ્યું. રાણીઓને મન માગ્યું વરદાન માગી લ્યો એમ પણ ભગુ ઋષિએ કીધું કે તમે તપ કર્યું છે, મારી સેવા કરો તો તમે વરદાન માગી લો. બંને રાણીઓ કેસરી અને સુમિતિ
સગર રાજાની રાણીનું નામ, એક નામ કેસવી છે, એક નામ સુમિતિ છે. બંને રાણી મનમાં ઘણી પ્રસન્ન થઈ અને મુનિઓના ચરણમાં મસ્તક નમાવી અને બોલી કે હે નાથ, અમારી રક્ષા મુજબ નહીં પણ આપની ઈચ્છા હોય તે મુજબ પણ વરદાન આપો. મુનિ એ રાણી કેસવીને પણ એક પુત્ર આપવાની વાત કરી અને બીજી રાણીને પણ સુમિતિને 60,000 પુત્રો થવાનું પણ વરદાન આપ્યું. ત્યારથી તેઓ મહેલે પણ ત્યાંથી ચાલ્યા ગયા. કેટલાક પણ સમય પછી ઉત્તમ ગણી નક્ષત્ર આ વખતે રાણી કેસવીને એક પુત્રનો પણ જન્મ આપ્યો. તેમનું નામ પણ અસમંજસ રાખ્યું હતું. રાણી સુમિતિને પણ બાળકને પણ બદલે તુંબડું પેસવ્યું. તેમાંથી એક પછી એક કરતા અસંખ્ય પુત્ર પ્રગટ થયા હતા. રાજા રાણી પુત્રના પણ આગમનથી હંસખેલા થયા હતા. રાજાએ પણ બ્રાહ્મણોને પૂજ્ય ગુરુને પૂજ્યા. પછી પાર્વતીજી તથા ગણેશજીનું પૂજન પણ કર્યું. ઘણા જ દાન આપ્યા. રાજાએ ઘડા ભરેલા મોટા મગાવી તેમાં બધા પુત્રને પણ નાખ્યા. આમ સગર રાજાની પણ ઈચ્છા પૂર્ણ થવાથી હવે તેને કોઈ પણ પ્રકારનો કલંશ રહ્યો ન હતો, કારણ કે પોતે ચક્રવર્તી રાજા હતા, આખા વિશ્વના રાજા હતા. આગળ શું બન્યું તે હું તમને સંભળાવું છું. પછી તો રાજાએ પણ રાણીઓની સાથે આનંદ કરતા દિવસ વિતાવવા લાગ્યા હતા. તેમને પણ ધારેલા સર્વ કાર્યની વિધાન પૂર્ણ થતા હતા. અયોધ્યામાં આવેલી પણ સરયુ નદી ઘણી જ પવિત્ર ગણાય છે. તે ઉત્તમ દશામાં પણ વહે છે અને નદીનું સ્નાન પણ ઉત્તમ ગણાય છે. પછી આ નદી વિશે પણ તમને કહું કે આ નદીનું સ્થાન બહુ ઉત્તમ છે. જેમાં એક ફેરી સરયુમાં સ્નાન કરી લે એનું કલ્યાણી થઈ જાય અને એને છે ને ફરીવાર ખરેખર જન્મ નથી લેવો પડતો. એ સરયુ નદીનું હું તમને યાદ આવે એટલે બધું કહું, પણ થોડુંક એક પહેલાં તમને આટલું કહી દઉં. નગરના પણ ઘણા જ બાળકો દરરોજ સરયુ નદીમાં પણ સ્નાન કરતા. એકવાર સગર રાજાના કુંવર અસમંજસને કોણ જાણે શું સૂઝ્યું. એક હાટમાં ત્યાં રહેલા બધા જ બાળકોને પણ બેસાડી દીધા હતા. ઓડીને પણ દૂર સુધી આંકી સર્વ બાળકોને નદીમાં પણ ડૂબાડી દીધા. ખરેખર રાક્ષસના પણ દુશ્મન શ્રીરામ બાળકોની પણ જળ સમાધિ જાણી નગરમાં પણ હાહાકાર થઈ ગયો. હે રામ, આ બધું વિશ્વામિત્ર મુનિ સમજાવે છે કે આ બાળકોને અસમંજસે નદીમાં નાખી દીધા શરીરમાં અને હાહાકાર મચી ગયો હતો. નગરજનો પણ રોતા કકળતા પણ રાજસભામાં જઈ હાથ જોડીને સગર રાજાને કહેવા લાગ્યા કે મહારાજા સાંભળો, અમે હવે પણ આપના રાજ્યમાં રહેવાના નથી, કારણ કે અહીંયા રહેશું તો આપનો કુંવર અસમંજસ અમારું નિકંદન કાઢી નાખે તેમ છે. તમારા કુંવર એવું પણ અઘટતું કાર્ય કર્યું છે કે જેને પણ માફ કરી શકાય નહીં. અમારા બાળકોને પણ નદીમાં ડૂબાડી દીધા છે. તેમને તે અતિ પણ વહાલા પુત્ર, અમને તો પણ ભારે પણ અળખણ, તમને બહુ જ વહાલા છે
સગર રાજા પણ અમને પણ અળખામણા થઈ પડ્યા છે. રાજાએ બધાને પણ આશ્વાસન આપ્યું કે પોતે કુંવરને પણ શિક્ષા કરીશ. પછી સગર રાજાએ પુત્ર પણ અસમંજસને દેશ નિકાળ દીધા. દેશ વટો આપ્યો એટલે દેશમાંથી અયોધ્યાની આજુબાજુમાં નહીં રહેવાનું એમ અસમંજસને દંડ આપ્યો. દેશ નિકાલ આપી દીધો હતો. પછી અજમનસનો પુત્ર સુમાન પણ સર્વ ગુણવાન અને ગુણના ભંડાર પણ હતો. આ સુમાન તેના ગુણને લીધે સગર રાજાની પણ ચાહના પામ્યો હતો. હવે સુમાન પણ રાજગાદી ઉપર પણ બેઠો હતો. તેથી દૂર જઈ રહેલી પણ પ્રજા પાછી આવી ગઈ. પ્રજા ભાગી જતી હતી એટલે પ્રજા પાછી આવી ગઈ. અસુમાનને બેહાડ્યો એટલે અને નિર્ભય પણ નગરમાં પોતાના ઘરમાં રહેવા લાગ્યા. રાજા હવે પણ વૃદ્ધ થઈ ગયા હતા. તેથી સર્વની વિદાય પણ લઈ ધર્મ કાર્ય કરવા માટે ઉત્તમ સ્થાન પણ શોધવા લાગ્યા હતા. તે ફરતા ફરતા પણ હિમાલયમાં આવ્યા અને વિંધ્યાચળના પણ વચ્ચેના સ્થાનમાં આવ્યા. એ પણ સ્થાન છે 12 મહાદેવ જાય ત્યાં પણ હું જઈ આવીશું. આ સ્થાને તે જ્યાં સગર રાજા ફરતા ફરતા તપસ્યા કરવા માટે એને થઈ ગયું કે અસુમાન છે, અસમંજસ છે, આ બધા આને ગાદીએ બેઠા દીધો, મારે કોઈ ટેન્શન નથી. એટલે ફરતા ફરતા ત્યાં આવ્યા વિંધ્યાચળમાં આવીને જ્યાં તપ કર્યું ત્યાં પણ હું ગઈ હતી. મને ભગવાન રામે ત્યાં પણ લઈ ગયો છે અને ત્યાં પણ મેં દર્શન કર્યા. બધાના દર્શન દેવી દેવતાના ઈચ્છા ને માતાજીના ઈચ્છા અને બધાના મને ત્યાં દર્શન કર્યા. તેથી વૃદ્ધ થયા એટલે પણ એને પણ ઉત્તમ સ્થાન પણ શોધી તપ કરતા હતા. ફરતા ફરતા હિમાલય અને પણ વિંધ્યાચળ વચ્ચે ના સ્થાનમાં પણ આવી ગયા હતા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. સરયુ નદીમાં જે જળ આવે છે એ કૈલાસથી ઠેઠ આવે છે. એટલી પવિત્ર છે સરયુ નદી કે વાત જાવ જોઈએ. એમાં જળ તમે કૈલાસમાં જાઓ ને તો રાતે માનસરોવરમાં કૈલાસમાં જાઓ એટલે માનસરોવર છે. અહીંયા માનસરોવરમાં શંકર ભગવાન અને પાર્વતી 2 વાગ્યા પછી કાયમ જ નાવ આવે. કાયમ આજે પણ કાયમી શંકર પાર્વતી ત્યાં કૈલાસમાં જાય એટલે રાતે 2 વાગ્યા પછી માણસ 12 વાગ્યાથી બેસી જાય ત્યાં ફરતું રાહ જોઈ. કારણ કે નકરો બરફ જ છે એટલે ફરતું તોય માણસ રાહ જોઈને બેસી જાય કે હું અહીં ઠેઠ આવ્યો તો ભગવાનના પણ દર્શન કરી લો. હકીકત જ તે આપણે કૈલાસ જાય તો પછી આપણને ઊંઘ થોડાક કરીએ. આપણને ખબર જ છે કે કાયમ ભગવાન નાવા આવે છે. માતા પાર્વતી અને શંકર ભગવાન કાયમ જ ત્યાં નાવા આવે છે માનસરોવરમાં. એટલે બધા માણસ વાટ જોઈને બેઠું હોય કે આગળ આવશે. તો શંકર ભગવાન ને પાર્વતી જ્યારે કાયમ જ ઉતરે ને ધડાધડ ત્યારે અવાજ આવતો હોય અને આખે આકાશ ઝગમગવા લાગે અને તારાઓ જેમ ઉતરે ને એમ ભગવાન ઉતરે. અને જ્યારે માનસરોવરમાં ભગવાન ઉતરે ને ત્યારે ધબાકનારાનો ધુક્કો થાય. એટલે સમજીલાનું શંકર પાર્વતી નાવા સ્નાન કરવા એ તે જળ આ સરયુમાં આવે માનસરોવરનું. એટલે તમે હકીકત જ એક ટીપું પી લો કે સરયુમાં નાહી લો તો તમને હકીકત મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. અને અયોધ્યામાં મરનારાનું તો મોક્ષ જ થાય છે. એને ફરીવાર અવતાર નથી લેવો પડતો. હે ભગવાન રાજા રામચંદ્ર ભગવાન કી જય. ત્યાં જગ્યા પણ સરસ કરી. રાજા એ સુંદર વેદિકા પણ બનાવી અને યજ્ઞ કરવાનો પણ આરંભ પણ કર્યો. તે નિમિત્તે એક ઘણા જ પણ વેગવાળો ઘોડો શણગારીને છોડી મૂક્યો. પછી દશરથ રાજાને એમ થયું, સગર રાજાને ક્ષમા કરજો, સગર રાજાને એવું થયું કે મને બધું ધન પ્રાપ્તિ છોકરા બધું છે તો મારે એક અશ્વમેઘ યજ્ઞ કરવો છે એમ. એટલે આ જગ્યાએ સરસ કરીને અહીંયા આવે છે.
તે નિમિત્તે એક ઘણી જ વેગવાળી ઘોડો પણ શણગારીને છોડી મૂક્યો. રાજાના પણ યજ્ઞને પણ દેવરાજ ઇન્દ્રને ખબર પડી. તેને પણ અધમ વિચાર સૂજી ગયો. ઇન્દ્રને ઘોડાને પણ હરી લીધો, પરંતુ તેને પણ મર્મ કોઈ જાણી શક્યું ન હતું. જ્યાં કપિલ મુનિનો પણ ધ્યાનમાં પણ બેઠા હતા, ત્યાં ઇન્દ્ર પેલો પણ ઘોડો બાંધી દીધો હતો. આ બાબતની પણ જાણ થઈ નહીં. ઘોડાને સાથે જે પણ શસ્ત્ર રક્ષણ હતા તેમને ઘોડો ક્યાં ગયો તેને પણ કંઈ સૂઝ્યું જ નહીં. એને સમજણ પણ કંઈ ન પડી. ઘોડાને પણ જોતા જ રક્ષકો ઘોડો ન જોયો એટલે રક્ષકો યજ્ઞ કરી રહેલા રાજા પાસે જઈને કહેવા લાગ્યા કે અધમ કોઈ ઘોડાને પણ લઈ ગયો છે. એમને તેની કયા જ પણ ખબર નથી પડી. હવે અમે શું કરીએ? આ સાંભળી સગર રાજાએ પોતાના સર્વપુત્રને ઘોડાને પણ શોધવા મોકલ્યા. રાજાના પણ આ બધાય પુત્રો બળવાન હતા. તેમના પણ ચાલવાથી જ પૃથ્વી પણ ડોલતી હતી. તેમના વનો વાડીએ ગુફાઓ પણ વાવો પણ બધું જોઈ નાખ્યું હતું. ચારે બાજુ ખૂબ શોક વર્તાઈ ગયો હતો. બધાય નિરાશ થયા અને પિતાજી પાસે પણ આવીને કહ્યું, એ પિતાજી, અમે તપાસ કરવામાં કંઈ કસર છોડી નથી, તોય કાંઈ ઘોડો પણ જોવામાં મળ્યો નહીં. રાજાએ કહ્યું કે કદાચ પૃથ્વીમાં પણ ગળકર થઈ ગયો હોય, માટે પૃથ્વી ખોદીને પોતાની પણ આજ્ઞા માની તે બધા ઉત્તર દિશામાં જઈ નિત્ય 1 યોજન પૃથ્વી ખોદવા લાગ્યા. સગર રાજાના 60,000 છોકરા હતા. એ બધા પૃથ્વી પણ ખોદવા માંડ્યા, કારવા માંડ્યા. સગર રાજાએ કીધું એને કોઈ પૃથ્વી તો નહીં ગયું હોય, ગમે ત્યાં બધે ખોદો એમ. તેમનું આટલું બધું બળ જોઈને દેવતાઓને ડર લાગી ગયો હતો. આ બધા હવે શું કરશે? પછી તે આગળ હું કહું છું. પતાળમાં પણ પહોંચ્યા. ત્યાં દિગ્ગજ જોઈ બધા પણ નમી પડ્યા હતા. તેમને દિગ્ગજને પણ પૂછ્યું તો તેણે સર્વ વૃત્તાંત પણ સંભળાવ્યું. ત્યારથી તેઓ પણ દક્ષિણ દિશામાં જવા માંડ્યા હતા. ત્યાં પણ તેમણે એક અતિ પણ ઉત્તમ દિગ્ગજ પાછળ જોયા. તેને પ્રણામ કરી જમીન પણ ખોદતા ખોદતા પરિશ્રમ દશામાં ચાલ્યા ગયા. ત્યાં દિગ્ગજ ત્યાં પણ એક મળ્યા. દિગ્ગજને દેખી સર્વ પણ ભાવપૂર્વક પ્રણામ કર્યા. ત્યાંથી પાછા ઉત્તર દિશામાં જઈ શોધ કરવા લાગ્યા. અહીંયા પણ થોડા દિગ્ગજને પણ જોયો. તેને નમીને પણ બધા કપિલ મુનિના આશ્રમ પાસે નીકળી પડ્યા. તેમને ઘોડાને પણ શોધવા ચારે બાજુ પૃથ્વી ખોદી નાખી હતી. તે જ જગ્યામાં પણ સમુદ્ર થઈ ગયો હતો. તેમણે ફરતા ફરતા પણ કપિલ મુનિને પાસે ઘોડાને પણ બાંધેલો જોયો. તેઓ તો કપિલ મુનિના પર ક્રોધ ચડી ગયા. ગમે તેમ કપિલ મુનિને બોલવા લાગ્યા. સગર રાજાના 60,000 પુત્રો કપિલ મુનિને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા કે એને એમ થયું કે આ ઘોડાને આ કપિલ મુનિએ બાંધી દીધો છે. પણ આ તો ઇન્દ્રએ બાંધી દીધો હતો. ઇન્દ્રને એમ થયું કે આ સગર રાજા આવડો આટલા અશ્વમેઘ કરે છે. 108 અશ્વમેઘ હતા. એ ત્યારે મેઘ એવા હતા યજ્ઞ કે 1 દી 2 દી 5 દી એમ પૂરા નહીં થતા હતા. એવા સગર રાજાએ બહુ અશ્વમેઘ યજ્ઞ કર્યા. છેલ્લો એક જ અશ્વમેઘ બાકી હતો. તેમને ફરતા ફરતા કપિલ મુનિ પાસે પણ ઘોડાને બાંધેલો જોયો.
તે કપિલ મુનિ પર ક્રોધ કરીને જેમ તેમ બોલવા લાગ્યા, કારણ કે તેમણે પણ સર્વનો પણ નાશ ઈચ્છતા હતા. કપિલ મુનિને જેમ ફાવે એમ બોલવા માંડ્યા અને જેમ ફાવે એમ પણ વાતાવરણ ગજાવી દીધું હતું. એને એમ હતું કે કપિલ મુનિએ અમારો ઘોડો બાંધી દીધો છે, એટલે કપિલ મુનિને માથે ક્રોધ કરવા લાગ્યા હતા. અરે રે દુષ્ટ, તું તો પણ બહુ જ ભારે ચોર નીકળ્યો. ઘોડાના પણ ચોરને શોધવા થોડોક જવું પડે. પૃથ્વી ખોદી નાખી, પણ તારા જેવા પણ ચાલાક ચોર પણ હાથે આવે તેમ પણ નહોતો. તેમના પણ વચન સાંભળી કોપાયમાન થયેલા કપિલ મુનિએ પણ જેવા તેમના પર પણ દ્રષ્ટિ કરી કે બધા પણ બળીને ભસ્મ થઈ ગયા. ત્યાં ભસ્મનો પણ મોટો ઢગલો થઈ ગયો હતો. શિવજી પણ પાર્વતીજીને આ વાત બધી પાર્વતીજીને શિવજી કહે છે કે સગર કુળમાં પછી આ રામના પરિવારમાં આવું પણ બની ગયું હતું. એમ શિવજી આમ કહે છે, હે પાર્વતીને પણ છે, હે ભવાની, જો જાણ્યા વગર જેમ ફાવે તેમ બોલવું તે ઠીક નથી લાગતું. માટે અમૃત ઝેર બની જાય છે. એ કહીશ કે મને ખબર જ નહોતી કે આ એ ચોર્યો કે કોને ચોર્યો, તો પણ તમે એને જેમ ફાવે એમ કપિલ મુનિને કહેવા માંડ્યા. એટલે કપિલ મુનિ તો ચોર્યો નહોતો. ઇન્દ્ર આવીને બાંધી ગયો કે નહીં, સગર રાજાના અશ્વમેઘ યજ્ઞ પૂરા થયા તો મારું ઇન્દ્ર લૂંટાઈ જાય. એ હાટુથી આને ઇન્દ્રએ આવું કાર્ય કર્યું. ઇન્દ્રએ બધા વખતે સગર રાજામાં નાખ્યો, આગળ 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 બધામાં એ અડચણ કરશે. તે બધા જ્યાં વગર જ પણ કપિલ મુનિ પર પણ દોષ લગાડવા નાખ્યા. અને પછી કપિલ મુનિના શ્રાપથી તે બળીને પણ ખાક થઈ ગયા. તરફ રાજાએ પણ વિચાર કર્યો કે ઘોડાની શોધમાં ગયેલા પુત્ર પાછા કેમ નથી આવ્યા. કુમાર અસમંજસને બોલાવ્યો. તેમને અસુમાનને પણ ઘણી જ શિખામણ આપી અને કહ્યું કે હે પુત્ર, હવે તું જઈને પણ ઘોડાને તથા 60,000 પુત્રોને લઈને પણ પાછો આવ. અસુમાન તો પણ વિષ્ણુનો પ્રેમ ભક્ત હતો. તે રાજાને પ્રણામ કરીને ત્યાંથી પણ નીકળી પડ્યો. તેને જ્યાં જ્યાં પણ મુનિઓના આશ્રમ દેખાતા હતા ત્યાં જઈને દંડવત પ્રણામ કરતો હતો. જ્યાં જઈને મુનિઓના આશ્રમ દેખાય ત્યાં પણ એ બધા સાધુ સંતોને પગે લાગતો હતો અને પ્રણામ કરતો હતો. તેમ પણ પ્રણામ કરતો કરતો ફરતો હતો. મુનિઓ તેને પણ આશીર્વાદ આપતા હતા કે હે રાજા, તપાસ કરતા કરતા તેને ઘોડાનો અવશ્ય પણ શોધશો તો ઘોડો અવશ્ય મળી જશે. આથી અસુમાન પણને વિશ્વાસ બેઠી ગયો હતો. આગળ જતા તેને પણ સમતીના પણ ભાઈ ગરુડનો પણ ભેટો થઈ ગયો હતો. તે ગરુડ અસમાનને પણ આશીર્વાદ આપી સગર રાજાના પણ પુત્ર જે કારણથી બળીને ભસ્મ થઈ ગયા છે તે સર્વ વર્તા ગરુડે અસુમાનને કીધું અને એક જળાશય આગળ પણ લઈ ગયો. અસુમાન જળમાં સ્નાન કરાવી સર્વને યાદ કરીને પણ અહીંયા લઈ ગયો. જળ હતું ત્યાં બધાને પહેલાં એને સ્નાન કરાવ્યું અને યાદ કરીને જળની પણ અંજલિ પણ આપી. પછી ગરુડ પણ અસુમાનને કહ્યું કે હે તાત, મારી એક કામની પણ વાત તું સાંભળ. તું એવો કોઈ ઉપાય કર કે જેથી ગંગાજી પૃથ્વી પર પણ ઉતરે.
તેના જો દર્શન થાય અને તેમાં જ સ્નાન કરવામાં પણ આવે તો અવશ્ય પણ તારું કલ્યાણ પણ થઈ જશે. એને ગરુડે કીધું, પણ ગરુડ છે ને સગર રાજાનો સાળો હતો, ગરુડની બેન હતી કેસવી, ગરુડની બેન હતી સુમિતા કા કેસવી, એમ ગરુડની બેમાંથી એક બે હગી એની બેન હતી. મુનિ પણ હમણાં પણ ધ્યાન મુક્ત થયા હતા અને પછી એને કપિલ મુનિ પાસે લઈ જાહે ગરુડ. અને કપિલ મુનિએ જ તે કીધું છે એને. કપિલ મુનિને પૂછ્યું, જે કોઈ પણ ઉપાય પણ ગંગાજી પૃથ્વી પર આવે તો પણ સગરના 60,000 પુત્રને મોક્ષ પણ પામે. આ સાંભળીને અસુમાન અપાર હંસ થયો. પછી ગરુડ તેને પણ કપિલ મુનિની પાસે લઈ ગયા. મુનિ હમણાં પણ ધ્યાનમાંથી ઉઠ્યા હતા. ત્યાં જય અસુમાન અને ગરુડ કપિલ મુનિના પણ ચરણમાં મસ્તક નમાવ્યું. અસુમાન પણ સર્વ કથા મુનિને કહી. એટલે મુનિએ પણ સત્ય હકીકત જે હતી તે સમજાવીને પછી કહેલું કે પેલો ઘોડો તેને સોંપી દીધો. એટલે અસુમાન અને પણ ગરુડ ત્યાંથી ચાલ્યા ગયા. એને જે કપિલ આમાં નથી લખ્યું, પણ જેને એને એવું થયું, કપિલ મુનિના આશ્રમ ગઈ એને વાત કરી કે હે કપિલ મુનિ, હું તમને કોઈ રોગ ઓલાથી નથી પૂછતો, ક્રોધથી, પણ મારા કાકાઓને થયું, હું તમે મને હકીકત સત્ય વાત કરો. આ ઢગલા પડ્યા શ્રાક નહીં. એટલે કપિલ મુનિએ બધી હકીકત સંભળાવી. તારા કાકા ઇન્દ્ર ઘોડો તો બાંધી ગયો, પણ તારા કાકાએ મને જેમ ફાવ્યું તેમ કીધું, પાણાના ઘા કર્યા, આ કર્યા, એટલે મારી આંખ ખુલી ગઈ. આંખ ખુલતા તે બળીને ભસ્મ થઈ ગયા. કારણ કે કપિલ મુનિ ઘણા વર્ષોથી તપ કરતા હતા, એટલે એ આંખ ખોલે એટલે હકીકત જ તે. તારા 60,000 પણ કાકા પણ બળીને ભસ્મ થઈ ગયા છે. પેલી જે રાખ પડી છે તે પણ તમારા બધી રાખના ઢગલા છે તારા કાકાના છે. પછી સુમિતિનો ભાઈ હતો, પણ ઠેઠ ગરુડ ન્યા આગળ નહીં ગયેલો. પછી ગરુડા સુમાનને પણ નગરના દરવાજે પહોંચાડી પોતાના ધામમાં જતો રહ્યો હતો. અસુમાન પણ ઘોડાને લઈ હરખ ભર્યો સગર રાજા પાસે ગયો અને તેમના પણ ચરણ મસ્તક નમાવી. દુઃખદ હૃદય પણ 60,000 પુત્ર બળીને ભસ્મ થઈ ગયા છે તે વર્તાત પણ સુમાને સગર રાજાને કહ્યું. સગર રાજાને પણ હાસ કે શોક કે મિસ કંઈ લાગ્યું નહીં. ઘોડો મળવાનો આનંદ પણ હતો અને પુત્ર મરવાનો પણ શોક હતો. હવે તેમણે પણ યજ્ઞ પૂરો કર્યો અને પુષ્કળ દાન દીધું. પછી સગર રાજાએ પ્રજાનું પણ રૂઢી રીતે પાલન કરીને ઘણા જ વર્ષ સુધી સુખ રૂપે પણ રાજ્ય કર્યું હતું. સગર રાજાએ ઘણું પણ સુખપૂર્વે રાજ્ય કર્યું હતું અને અસુમાન રાજા પણ બન્યો ને પોતે શ્રીહરિની પણ એકાંતમાં જ પણ ભક્તિ કરવા નીકળ્યા, તપ કરવા લાગ્યા. શ્રીહરિ પ્રત્યે તેમને પણ હવે વધુ પણ પરમોદ પણ થઈ ગયો હતો. કારણ કે અસુમાને સગર રાજાને કીધેલું જ હતું કે આને મોક્ષ, જ્યારે કપિલ મુનિએ કીધું હતું કે તારા જો આ પિતૃને મોક્ષ કરવા હોય 60,000 પુત્રને તો તપ કરો, તપથી ગંગાજી પ્રગટ થાય તો તમારા 60,000 પુત્રો પણ મોક્ષ થાય. પણ સગર રાજાએ તે પછી પણ તાત્કાલિક નહીં સોંપી દીધેલું.
સગર રાજા પછી અમુક ટાઈમ થયા એટલે તપ કરવા નીકળી ગયા હતા. એ પણ નેપાળની ઉપર છે, ત્યાં સગર ટોચ કહેવાય. ત્યાં પણ ન્યાય ઊંચી આવેલી સૌ ભગવાનની દયાએ નેપાળ જવું પડે. નેપાળથી પશુપતિનાથનું મંદિર છે, પછી સતી માતાનું એક મંદિર છે, પછી ત્યાંથી ને થોડાક આમ જાઓ ને એટલે 15 કિલોમીટર દૂર છે. ત્યાં એક બરફની ટોચ છે. એ સગર રાજા અટાણે બરફની ટોચની જેમ થઈ ગયા હતા. ત્યાં એને દેહ એનો સગર રાજાએ ત્યાગી દીધો હતો નેપાળની ઓલી કરવું પછી, એટલે સગર ટોચ જ કહેવાય. ત્યાં આગળ છે હોતાની સગર ટોચ, એટલે ત્યાં સગર રાજા દેવ થઈ ગયા હતા તપ કરતા કરતા. હવે પણ સગર રાજાએ કુમાર અસુમાનને પણ રાજા બનાવ્યો. પોતે પણ હરિની ભક્તિ કરવા એકાંતમાં નીકળી પડ્યા હતા. ત્યાં તપ કરવા લાગ્યા. સરી હરિ પ્રત્યે તેમને પણ હવે વધુ પણ પ્રેમ ઉપજ્યો હતો. અસુમાન રાજાનો પણ પુત્ર દિલીપ તે પછી થયો રાજા થયો. અસુમાન રાજાએ પણ ઉત્તર દશામાં પણ દષ્ટદાયક તપ કર્યું. અંતે તે હાલતમાં જ પણ મૃત્યુ પામ્યા હતા. દિલીપ રાજાની પણ પ્રભુતા ઘણી જ હતી. તેનો પણ પુત્ર ભગીરથ થયો. ઘણો પણ પ્રખ્યાત થયો હતો. તેને પિતાના જેવો પ્રતાપી હતો. તેને રાજગાદીએ દિલીપ રાજાએ બેસાડી દીધો. અને દિલીપ રાજા વનમાં તપ કરવા ગયા હતા. માર્ગમાં તેના પણ મનમાં થયું કે જો ગંગાજી નહીં આવે તો હું પણ અંત પ્રાણ મારા ત્યાં તજી દઈશ. અસુમાનની મારફત મારું શરીર છોડી દઈશ. જો ગંગા નહીં આવે તો હું ક્યારેય પણ નગરમાં પાછો નહીં આવું. આમ પણ વિચારી દિલીપ રાજાએ પણ તપ શરૂ કર્યા હતા. દિલીપ રાજાએ પણ કષ્ટદાયક તપ કરીને શરીર છોડ્યું હતું, પરંતુ ગંગાજી પણ પધાર્યા નહીં. દિલીપ રાજા એ દેવ નદી ગંગાજીને પણ લાવવા પરબળ તપ કર્યું હતું. કારણ કે ગંગાજી પણ ગંગાજીનું પવિત્ર જળ તજી કૂવા પણ વાવું. જળ પીએ તે પણ મૂઠ માણસ છે. જે માણસ ગંગાજીનું સામું જળ હોય અને જે કૂવાને વાઈને 10 રૂપિયા વાળીને 20 રૂપિયા વાળીને બોટલ જે લેવા જાય ને એ વ્યર્થ છે. ગંગાજીનું જળ આવી જાય ને તમને 5 ગુણ, તમને એક ખોબો ભરીને તમે પી લ્યો ને તોય તમારું કલ્યાણ થઈ જાય. હું હરિદ્વાર રહું ને એટલાથી ગંગા જળ જ પીવું. એક ફેરી તો 1 મહિનો દી રહી. હું 7-8 વર્ષ પહેલાં 7-8 વર્ષ થઈ ગયા, 5 વર્ષ થઈ ગયા છે. ત્યારે હું 1 મહિનો રહી ત્યાં ગંગાજીમાં. હું ખાલી જળ જ પીને રહેતી હતી. મારે કોઈ મેં અનાજ નહોતું ખાધું. હું ગંગા જળ પીને રહેતી હતી. મને એમ સવારમાં ઉઠું ને તો હું નાવા જાઉં ને ત્યાં ગંગા જળ આવે ને હું નાવા જતી ત્યાં એકદમ ગંગામૈયા આવે ભરચક થઈ જાય. એટલે હું મારી છોકરી ભેગી હતી એટલે હું એકદમ અમે વહેલા ઉઠીને નાહી લઈ. માતાજી આવે ને ભેગા તરત કે ચાલ મારી છોકરીને કહું હાલ માતાજી આવ્યા એમ. એક ફેરી તો એવું પણ થઈ ગયું કે રાતે 4 જ વાગ્યા હતા એટલે અમે 5 વાગે ઉઠી તો 4 વાગ્યા હતા. 4 વાગ્યા નહોતા, 4માં બહુ વાર હતી. ત્યાં તો એટલું બધી આવી મગર આવીને એટલું બધું બોલે ને કેવડી તો મગર, અને એટલું બધી ગાજે 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 વાતાવરણ ગજાવી નાખ્યું એને. 3 વાગ્યા પછી જ મગરે અરે પછી હનીને બધાય તો એટલામાં ઉઠીને જોવે. અમે ગંગાજીના ઘાટ ઉપર જ ઉતરી એટલા બધાય જોવે માણસ કે આ હું છું. પછી મેં મારી હનીને ઉઠાડી. મેં હની હાલ જો એ ગંગામૈયા આવ્યા. હું જઈ અને મારી હની લઈ ગઈ ને અમે તો મગર તો હામી હતી આખી. ત્યાં અમે તો પાણી તો ઉપર આવી ગયું, ગંગાજળ તો ઠેઠ પગથિયા વટી ગયું. પછી અમે મારી હનીને મેં કીધું હાલ આપણે નાહી લઈએ, માતાજી આવ્યા છે. એટલે માતાજી આપણને જ બોલાવે છે. હકીકત મેં તો માતાજી આપણને જ બોલાવશે. હાલ મેં કીધું તું આવીને મેં મારી હનીએ બેએ સ્નાન કર્યું. એના મોટા તો હજી ઉતા થતા એકદમ અમે સ્નાન કર્યું. એટલે પછી અમે સ્નાન કર્યું એટલે એને બોલાવ્યા હાલો ગંગામૈયા આવ્યા ત્યાં આપણે સ્નાન કર્યું ચટચટે. અમે સ્નાન કર્યું ને ત્યાં માતાજી તરત
એકદમ ઉતરી ગયા, પાછા નદીમાં હતા ને ત્યાં માં વૈયા ગયા. એટલે માં ગંગા તો હકીકત સાક્ષાખા દેવી છે ભાઈ, એને કોઈ નહીં પૂગી શકે. દિલીપ રાજાએ દેવ નદી ગંગાજીને પણ લાવવા પર્વત તપસ્યા કરી, અને જળ તજી કુવા વાવને જે પીવે છે તે પણ મૂઠ વ્યક્તિ કહેવાય છે. પિતાને તપ કરવા ગયેલા ઘણા જ કાળ વીતી ગયા હતા, પાછા ન આવ્યા. ત્યારે ભગીરથ હવે પોતાના કાકરસ્થ નામના પુત્રને પણ રાજા બનાવ્યો. તેને પણ પૂર્વજનોની કથા પણ કહી. માણસ એમ કહે છે ભગીરથ કુંવારા છે, ભગીરથ આમ છે નહીં, ભગીરથ કુંવારા નહોતા.